ઇન્ડિયામાં જ્યારે તમે ઢાબા ઉપર ચિકન ખાવા જાઓ ત્યારે એકદમ ઓછા મસાલા સાથે ચિકન તમને જ્યારે ખાવા મળે ત્યારે તમે તમારા આંગળા ચાટી જાઓ, સાથે સાથે સિસકારીઓ પણ બોલાવો. તો એ જ પ્રકારનું ઢાબા સ્ટાઇલ ચિકન આપણે સાથે મળીને બનાવીએ. એના માટે આપણે અહીંયા આગળ 1 કિલો ચિકન લીધું છે. આ ચિકનને બહુ જ ઓછા મસાલા સાથે આપણે સરસ મેરિનેટ કરી દઈએ. 1 ચમચી દહીં, 1.5 ચમચી જેટલું મરચું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી દાણા પાવડર, 1 ચમચી જીરા પાવડર, 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી કાળા મરીનો પાવડર. આ બધાને સરસ મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણા ચિકનનો બહુ સરસ કલર દેખાઈ રહ્યો છે. આ ચિકનને આપણે અડધો કલાક સુધી રવા દઈએ. 1/2 કપ જેટલું કુકિંગ ઓઇલ. ગરમ ઓઇલમાં આપણે જે ચિકન મેરિનેટ કર્યું હતું એને લઈએ. એને આપણે કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે આપણું ચિકન બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. જે ઓઇલમાં આપણે ચિકનને ફ્રાય કર્યું એ જ ઓઇલને લઈએ. ઓઇલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 1 તજપત્તું, 1/2 ઇંચ તજનું લાકડું, 2 સ્ટાર નીઝ, 2 મોટી ઇલાયચી, 5 થી 7 લવિંગ. આપણા સૂકા મસાલા થોડા ચટકે ત્યાં સુધી એને શેકાવા દઈએ. ક્રશ કરેલી ઓનિયનને લઈએ. એક મોટી ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ. મીડિયમ ગેસ ઉપર આદુ લસણનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી આપણે એને 2 થી 3 મિનિટ માટે સરસ શેકી લઈએ. 1/2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર. થોડું પાણી એડ કરીએ કે જેથી આપણા સૂકા મસાલા નીચે ચોંટે નહીં. એને સહેજ ફેરવી લઈએ. મીડિયમ ગેસ ઉપર એને 2 મિનિટ સુધી સરસ ફેરવતા જઈએ. તમે જોઈ શકો છો કે આપણા સૂકા મસાલા બધા સરસ શેકાવા આવ્યા છે. ક્રશ ટામેટાની પેસ્ટ, 1/2 ચમચી મીઠું, બધાને સરસ મિક્સ કરી દઈએ. ઢાંકી દઈને મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ સુધી આ ટામેટાને આપણે સરસ કૂક થવા દઈએ. ટામેટા સરસ કૂક થયા છે, ઓઇલ પણ છૂટું પડ્યું છે. ત્યારે આપણે આપણા ચિકનને એડ કરીએ. 1 ચમચી ગરમ મસાલો, કાપેલા લીલા મરચાં. તમે જોઈ શકો છો કે આપણા ચિકનનો કલર અત્યારથી જ બહુ સરસ દેખાઈ રહ્યો છે. ઢાંકી દઈને 10 મિનિટ સુધી આ ચિકનને બધા મસાલામાં ધીમા તાપે કૂક થવા દઈએ. તમે જોઈ શકો છો કે આપણું ચિકન બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. કસૂરી મેથી ક્રશ કરીને, મુઠ્ઠી ભરી અને દાણા બધાને એક વખત સરસ ફેરવી દઈએ. અડધો કપ પાણી એડ કરી 10 મિનિટ સુધી એકદમ ધીમા તાપે ઓપન કરીએ. ચિકન સરસ રીતે કૂક થઈ ગયું છે. ગ્રેવી પણ સરસ થીક થઈ છે, એકદમ ઢાબા સ્ટાઇલ. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ.
so juicy. બ્યુટીફુલ ટેસ્ટ. જો તમે આ રીતે બનાવશો તો ચોક્કસપણે તમને ધાબા ઉપર ખાધેલા ચિકનની યાદ આવી જશે. જો તમને મારો વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. બાય.